So next topic, various condition of maximizing or maximum torque in synchronous motor. So as we know, the synchronous motor is working at synchronous speed that can be calculated by the help of 120 F upon P. Okay, so the rotating magnetic flux on stator, it is on synchronous speed, and same speed for the rotor. So actual speed of the rotor is the same as a synchronous speed. That can be done by the help of providing the excitation, or we can say the DC excitation in a rotor set. So now there are various equations. So first the term is PM. PM means the mechanical power developed in rotor side. એટલે કે રોટરમાં જે મિકેનિકલ પાવર ડેવલપ થાય છે એને આપણે PM કહેશું. તો ઇનપુટ સપ્લાય આપીએ છીએ 3 ફેઝ 50 હર્ટ્ઝ 415 વોલ્ટ 3 ફેઝ સપ્લાય આપણે આપીએ છીએ. તો આ 3 ફેઝ સપ્લાય આપવાથી જે રોટર ફરે છે એ રોટરની સિંક્રોનસ સ્પીડ છે એ રોટરનું મિકેનિકલ આઉટપુટ શું મળે છે? મિકેનિકલ આઉટપુટ મીન્સ સ્પીડ એન્ડ ટોર્ક. For electrical, input is voltage and current with the multiplying factor of power factor. આ ઇલેક્ટ્રિકલ ઇનપુટ છે. મિકેનિકલ આઉટપુટ શું મળે છે? તો કે the equivalent of the speed and torque. બરાબર છે. તો હવે સ્પીડ અને ટોર્ક જે છે એના ઇક્વિવેલન્ટમાં આપણે ઇક્વેશન્સ ફાઇન્ડ કરવાના હોય છે, પણ એને આપણે અત્યારે ઇલેક્ટ્રિકલ ટર્મ્સમાં જોશું, પછી મિકેનિકલમાં કન્વર્ટ કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ the mechanical power PM. આ મિકેનિકલ પાવર જે ડેવલપ થાય છે એ તમારું જે લોડ એંગલ અથવા જે આલ્ફા એંગલ છે, બરોબર છે, કે જે પાવર ફેક્ટર નો હોય છે. બરોબર, પાવર ફેક્ટર યુનિટી, લેગિંગ અથવા લીડિંગ કોઈ પણ ટાઈપનું સિંક્રોનસ મોટરમાં આપણે સેટ કરી શકીએ. તો એ જે XYZ પાવર ફેક્ટર છે, પાવર ફેક્ટર પ્રમાણે તમને એંગલ મળશે. પાવર ફેક્ટર કેટલા ડિગ્રી છે? તો કે થીટા ડિગ્રી છે, અને એ પ્રમાણે તમને આલ્ફા એંગલ મળશે. તો આ જે આલ્ફા એંગલ છે એને મિકેનિકલ પાવર સાથે શું કરવાનું છે? તો કે ડિફરન્શિએટ કરવાનું. સો dPm by d આલ્ફા બરાબર મિકેનિકલ પાવર ડેવલપ થશે. કેટલો મિકેનિકલ પાવર ડેવલપ થશે? તો કે EB into V જેટલો, એટલે કે બેક EMF મલ્ટીપ્લાય બાય વોલ્ટેજ divided by the ZS square. ZS means synchronous impedance. Back EMF EB multiply the supply rated voltage divided by the square of synchronous impedance. આ જે છે એ તમારા dm by d alpha ની ઇક્વિવેલન્ટ થશે. એની સાથે હજી મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આવશે. જેવી રીતે આપણે Z ફાઇન્ડ કરીએ છીએ, તો Z માં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય ઇન્ક્લુડેડ હોય છે. તો જે રેઝિસ્ટન્સ છે એ RA કહેવામાં આવે છે, અને બાકીનો જે ઇન્ડક્ટર અને કેપેસિટર છે એ પ્રમાણે તમને XS મીન્સ સિંક્રોનસ રિએક્ટન્સ મળશે. સો XX cos આલ્ફા માઇનસ RA sin આલ્ફા. આલ્ફા શું છે? તો કે તમારા પાવર ફેક્ટર નો જે થીટા ડિગ્રી છે એ ડિગ્રી જેટલો એંગલ છે એંગલ પ્રમાણે તમારો આલ્ફા છે. તો XS મીન્સ સિંક્રોનસ રિએક્ટન્સ multiply by the cos alpha minus resistance, or we can say the armature resistance multiply the sin alpha. આ તમારો જે એંગલ નો જે તમારો ડિફરન્સ મળે છે એ એંગ્યુલર ડિફરન્સ multiply by EB into V divided by ZS square. આ ઇક્વેશન કરવાથી તમારું શું મળશે? તો કે dPm by d alpha. આઈડિયલ કન્ડિશનમાં 0 હોય છે, તો is equal to 0 લઈશું. Now
મેક્સિમમ આપણે ફાઇન્ડ કરવાનું છે ટોર્ક અથવા મેક્સિમમ પાવર ફાઇન્ડ કરવાનો છે. તો મિકેનિકલ પાવર મેક્સિમમ પીએમ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EBV divided by ZS square into bracket RA cos theta plus XS sin theta minus EB square RA divided by ZS square. બરાબર છે. તો એની બરાબર શું થશે? તો કે આમાં જે બધી વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકવાની છે. તો આ આખું ઇક્વેશન બનશે EBV divided by ZS square into bracket RA square plus XS square divided by ZS minus EB square R divided by ZS square. બરાબર છે. તો આ ઇક્વેશન છે, આ ઇક્વેશન પ્રમાણે તમારું આ ઇક્વેશન બન્યું છે. આ ઇક્વેશન અને આ ઇક્વેશન કમ્પેર કરશો તો EBV divided by ZS square સેમ છે માઇનસ EB square RA divided by ZS square આ પણ સેમ છે. ખાલી ચેન્જ શું છે? તો કે RA cos theta plus XA sin theta નું શું થશે? RA square plus XA square divided by ZS. બરાબર છે. હવે કાઉન્સ છૂટો પાડશું તો તમને ફાઇનલી EBV divided by ZS minus EB square RA divided by ZS square મળશે. તો આ તમારું શું થઈ ગયું? તો કે મેક્સિમમ મિકેનિકલ પાવર નું ઇક્વેશન. So mechanical power maximum is equal to EB into V divided by ZS minus EB square into RA divided by ZS. બરાબર છે. તો આ ઇક્વેશન યાદ રાખવાનું અને આ ફર્સ્ટ ઇક્વેશન યાદ રાખવાનું. નાવ EB કઈ રીતે ફાઇન્ડ કરવો? બરાબર છે. બાકી બધા ટર્મ તમને મળી જશે, ઇમ્પિડન્સ મળી જશે, રેઝિસ્ટન્સ, રિએક્ટન્સ, બરાબર છે, બધું મળી જશે. થીટા એંગલ, આલ્ફા એંગલ એ બધું મળી જશે, પણ EB આપણે અલગથી ફાઇન્ડ કરવો પડશે. તો એની માટેની ઇક્વેશન તો EB is equal to V into ZS divided by 2RA. બરાબર છે. તો આ EB નું ઇક્વેશન થશે EB બરાબર શું થશે? V into ZS divided by 2RA. તો હવે આ જે ઇક્વેશન મળ્યું હતું EB નું PM maximum બરાબર EB into V divided by ZS minus EB square RA divided by ZS square. તો આ PM maximum બરાબર તમને આ ઇક્વેશન મળ્યું હતું. આ ઇક્વેશનમાં તમારે EB ની જે આ વેલ્યુ છે એ પુટ કરવાની છે. એટલે અહીંયા EB ની જગ્યાએ શું આવશે? તો કે V into ZS into V તો છે જ એટલે V square into ZS divided by 2 RA into ZS. તો ઉપર નીચે ZS ઉડી જશે એટલે વધશે શું? તો કે V square ના છેદમાં 2RA. તો એ અહીંયા આવી ગયો V square ના છેદમાં 2RA. બરાબર. હવે અહીંયા EB ની જગ્યાએ પાછું આ મૂકો એટલે V square into ZS square into RA divided by 2RA into ZS square. તો ઉપર નીચે ZS square વયા જશે એટલે વધશે શું? તો કે V into RA divided by 2RA નો સ્ક્વેર એટલે 4RA સ્ક્વેર. એમાંથી નીચેનો RA અને ઉપરનો RA ઉડી જશે એટલે શું વધશે? નીચે ખાલી 4RA વધશે અને ઉપર શું વધ્યું હતું? તો કે V square વધ્યું. તો V square divided by 4RA. બરાબર. તો આની બરાબર PM maximum બરાબર આ ઇક્વેશન બન્યું. તો હવે આમાં શું છે? તો કે તમારો V square અને V square બેમાં સેમ છે. બરાબર છે. બે સેમ હશે તો આપણે શું કરી શકીએ? તો કે V square divided by 2RA minus V square divided by 4RA. એને કઈ રીતે લખી શકીએ? તો કે V square divided by 4RA, કારણ કે બેમાં કોમન છે. બરાબર છે. એટલે P મિકેનિકલ પાવર મેક્સિમમ બરાબર V square divided by 4RA. આ તમારું ફાઇનલ આન્સર છે. બરાબર છે. તો આ યાદ રાખવાનું થશે. ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનમાં તમારે એક્સપ્લેન કરવાનું થશે. એવી રીતે પૂછે કે એક્સપ્લેન ધી મેક્સિમમ મિકેનિકલ પાવર ઇક્વેશન ઇન સિંક્રોનસ મોટર. તો આ ઇક્વેશન લખવાનું,
પછી આ ઇક્વેશન એના પરથી અને એના પરથી પછી આ ઇક્વેશન આમાં પુટ કરીને ફાઇનલી આ ઇક્વેશન તમારે સોલ્વ કરવું. નાવ નેક્સ્ટ સેલિયન્ટ પોલ સિંક્રોનસ મોટર. જેવી રીતે આપણે અલ્ટરનેટરમાં જોયું તો બે ટાઈપના હતા અલ્ટરનેટરના રોટર. ફર્સ્ટ સેલિયન્ટ પોલ એન્ડ સેકન્ડ સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપ અથવા નોન સેલિયન્ટ ટાઈપ. સેમ વે સિંક્રોનસ મોટરમાં પણ બે ટાઈપના રોટર આવશે, સેલિયન્ટ પોલ એન્ડ સ્મૂથ સિલિન્ડ્રિકલ એટલે કે નોન સેલિયન્ટ. બરાબર છે. તો સેલિયન્ટ પોલ સિંક્રોનસ મોટર અથવા સિલિન્ડ્રિકલ પોલ સિંક્રોનસ મોટર બે માટે જે આ વેક્ટર ડાયાગ્રામ મળે છે એ ઓલમોસ્ટ સિમિલર છે, માઇનોર ડિફરન્સ છે. સો cylindrical rotor synchronous motor are much easier to analyze than those having the salient pole rotor. એટલે salient pole rotor કરતા cylindrical pole rotor નું એનાલાઇઝ કરવું બહુ ઈઝી છે. શું કરવા ઈઝી છે? તો કે cylindrical type rotor જે છે અને salient type rotor છે બે વચ્ચેનો તમે ડિફરન્સ જોશો તો salient type માં શું છે તો કે રોટરમાં તમને નંબર ઓફ પોલ્સ મળશે, જ્યારે સ્મૂથ સિલિન્ડ્રિકલ માં તમારું આર્મેચર શેપ નું થઈ જાય છે. બરાબર છે. એટલે એટલો આ ડિફરન્સ છે જે આપણે અલ્ટરનેટરમાં જોયો તો એ છે. બરાબર છે. તો એની પ્રમાણે વેક્ટર ડાયાગ્રામ ઓલમોસ્ટ સિમિલર થશે. બે માંથી કોઈ પણ એક વેક્ટર ડાયાગ્રામ યાદ રાખવાનો છે. ફોર એક્ઝામ્પલ તમે સેકન્ડ નંબરનો વેક્ટર ડાયાગ્રામ યાદ રાખો છો. બેઝ વેલ્યુ જેને આપણે ઈબી કહેશું એની લાઈનમાં સેમ લાઈનમાં તમને મળશે આઈક્યુ અને બીજો છે એના 90 ડિગ્રી મળશે આઈડી. બરાબર. તો આઈક્યુ અને આઈડી શું છે તો કે ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ અને ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ જે થશે મેગ્નેટિક ફ્લક્સની એ પ્રમાણેના કરંટ મળશે. બરાબર છે. તો ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ નો કરંટ અને ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ નો કરંટ એ બેનો વેક્ટર સમ થઈને તમને ફાઇનલ આઈ એ તમારો કરંટ મળે. બરાબર છે. જે રોટ સ્ટેટરમાં મળે છે કરંટ આઈ એ આર્મેચર કરંટ અને જે બેક ઈએમએફ રોટરમાં ડેવલપ થશે એ ઈબી. બરાબર. તો ઈબી મીન્સ બેક ઈએમએફ ડેવલપ્ડ ઇન રોટર સાઇડ અને આઈએ મીન્સ આર્મેચર કરંટ. ઇટ ઇઝ વેક્ટર સમ ઓફ આઈક્યુ એન્ડ આઈડી. બરાબર. આઈક્યુ શું છે તમારું ક્રોસ મેગ્નેટાઇઝિંગ અને આઈડી ડીમેગ્નેટાઇઝિંગ ફ્લક્સના કરંટ. ઓકે. તો હવે ઈબી ના તમને 90 ડિગ્રીમાં શું મળશે આઈક્યુ અને એક્સક્યુ મળશે. બરાબર છે. તો આઈક્યુ અને એક્સક્યુ જે મળે છે એ અહીંયા જે આઈક્યુ છે એના 90 ડિગ્રીમાં અહીંયા છે. બરાબર. એ યાદ રાખવાનું. અહીંયા આઈક્યુ છે એના 90 ડિગ્રીમાં તમને આઈક્યુ એક્સક્યુ મળશે. બરાબર. એ ઈબી પછી મળશે. સેમ વસ્તુ અહીંયા તમારું આઈડી છે તો આઈડી ના 90 ડિગ્રીએ અહીંયા તમને આઈડી એક્સડી મળશે. તો આઈક્યુ એક્સક્યુ અને આઈડી એક્સડી. બરાબર. આઈક્યુ એક્સક્યુ શું થશે તો કે તમારી જે ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ નો જે રિએક્ટન્સ પાર્ટ છે એ અને આઈડી એક્સ ડી શું છે તો કે તમારી ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ નો જે રિએક્ટન્સ નો પાર્ટ છે. બરાબર. એ બેનો વેક્ટર સમ કરશો તો તમને આઈએક્સક્યુ મળશે એટલે કે આર્મેચર કરંટ નો તમારો ઇમ્પિડન્સ મળશે. બરાબર છે. આ તમારો આખો વેક્ટર ડાયાગ્રામ થશે. અને ઇક્વેશન કઈ યાદ રાખવાની જરૂર નથી. હવે મેક્સિમમ મિકેનિકલ પાવર ડેવલપ જે થતો તો એ આપણે જોઈ લીધો. હવે પાવર ડેવલપ થાય છે એ આપણે મિકેનિકલ ફોર્મમાં જોશું. ઉપરના ઇક્વેશનમાં જે મિકેનિકલ પાવર ડેવલપ થયો તો ઇલેક્ટ્રિકલ ફોર્મમાં જોયો હતો. હવે આપણને જે મિકેનિકલ પાવર ડેવલપ થતો હતો એની માટે તમારે ગ્રોસ ટોર્ક કેટલો આપવો પડતો હતો અને સ્પીડ કેટલી હશે. આપણે વાત કરી હતી એ પ્રમાણે મિકેનિકલ પાવર છે એ ટોર્ક અને સ્પીડના રેશિયો પ્રમાણે છે. તો એ જ વસ્તુ અહીંયા ડિફાઇન કરી છે. પહેલા આપણે આ ઇક્વેશન જોઈએ TG = 9.55 pm/ns. તો પીએમ શું છે
તો કે મિકેનિકલ પાવર ડેવલપ એ આપણે અહીંયા ઉપર જોઈ લીધું બરાબર છે. આ મિકેનિકલ પાવર ડેવલપ થયો તો બરાબર છે. મિકેનિકલ પાવર મેક્સિમમ ડેવલપ થયો તો એ જોયું એટલે કે આપણે મેક્સિમમ મિકેનિકલ પાવર જે ડેવલપ થયો હતો એ આપણે જોયો હતો. એ તો આ મેક્સિમમ મિકેનિકલ પાવર ડેવલપ છે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં છે. હવે એ જ મેક્સિમમ ઇલેક્ટ્રિકલ પાવર જે ડેવલપ થયો છે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં ફાઇન્ડ કરી નાખ્યો પછી પીએમ ની વેલ્યુ અહીંયા મૂકવાની એટલે તમને શું મળશે તો કે ગ્રોસ ટોર્ક ટીજી. તો ટીજી બરાબર 9.55 મિકેનિકલ પાવર ડેવલપ જે ઉપરના ઇક્વેશનમાં તમે જોયો તો મેક્સિમમ મિકેનિકલ પાવર ડેવલપ અહીંયા લખવાનો ડિવાઇડેડ બાય સિંક્રોનસ સ્પીડ ns ઇઝ ઇક્વલ ટુ 120f/p. એટલે 120f/p થી તમને ns મળી જશે. ઉપરના પીએમ ના ઇક્વેશન પરથી તમને પીએમ મળી જશે અને અહીંયા 9.5 આ ઇક્વેશન થી તમને ગ્રોસ ટોર્ક મળશે. ફાઇનલી ગ્રોસ ટોર્ક જે મળે એ ગ્રોસ ટોર્ક મલ્ટીપ્લાય બાય ns કરવાનું અને ડિવાઇડેડ બાય 9.55 કરવાનું તો તમને જે મિકેનિકલ પાવર ડેવલપ થાય છે એ મળી જશે. જો તમારી આગળ ગ્રોસ ટોર્ક હશે તો તમે મિકેનિકલ પાવર અહીંયા ફાઇન્ડ કરી શકશો. એટલે જ આપણે વાત કરી હતી કે ટોર્ક અને સ્પીડ એ બેના રેશિયો પ્રમાણે તમને મિકેનિકલ પાવર મળે. એટલે કે ns છે અહીંયા આવે એટલે મલ્ટીપ્લાયમાં થાય એટલે ns મલ્ટીપ્લાય બાય tg. ns મીન્સ સિંક્રોનસ સ્પીડ, tg મીન્સ ગ્રોસ ટોર્ક જે રોટરને ટોર્ક આપવો પડે છે ટોર્ક અને ns જે રોટરની સ્પીડ છે એ બેનું મલ્ટીપ્લિકેશન ડિવાઇડેડ બાય 9.55. 9.55 શું છે તો કે તમારો રોટેશનલ ગ્રેવિટેશનલ ફોર્સ બરાબર છે. એ ડિવાઈડ કરશો એટલે કે ns મલ્ટીપ્લાય બાય tg ડિવાઇડેડ બાય 9.55 કરશો એટલે તમને મિકેનિકલ પાવર મિકેનિકલ ના ફોર્મમાં મળશે. ઉપર આપણે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં જોયું. ઓકે, તો એના હવે એક્ઝામ્પલ્સ કરવાના નથી પણ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ યુ કેન go through the examples. Lots of examples are there, more than 20 examples are there. Excitation effect ये આપણે already discuss કરી હતી છે. Under excited, regular excited અને over excited. Okay, તો excitation effect already આપણે discuss કરી લીધી છે. બરાબર છે, એના જ ગ્રાફ બતાવ્યા છે. બરાબર છે, એક્સાઇટેશન પ્રમાણે તમારો લેગિંગ, લીડિંગ અને યુનિટી પાવર ફેક્ટર મળે છે. એને જ તમે લોડ સાથે રિલેશનમાં લીધું છે. એટલે આ તમારું શું છે તો કે કરંટ અથવા આર્મેચર કરંટ અને આ શું છે તો કે તમારો ફિલ્ડ કરંટ. સો ઇન ધીસ ગ્રાફ વી આર પ્લોટિંગ ધી આર્મેચર કરંટ વર્સિસ ફિલ્ડ કરંટ ગ્રાફ. બરાબર છે, એટલે એક્સ એક્સિસ માં આપણે ફિલ્ડ કરંટ લઈએ છીએ, વાય એક્સિસ માં આર્મેચર કરંટ. Y axis denoted the armature current and x axis denoted the field current. Okay, field current that is DC, which is in a rotor side, and armature current that is AC in stator side. તો આ બે વચ્ચેનો ગ્રાફ જોઈએ છે તો જ્યારે નો લોડ કન્ડિશન હશે, નો લોડ કન્ડિશનમાં સ્ટાર્ટિંગમાં જ્યારે એક્સાઇટેશન બહુ ઓછું હશે ત્યારે આર્મેચર કરંટ હાઈ હશે. જેમ એક્સાઇટેશન તમે વધારશો આર્મેચર કરંટ ડિક્રીઝ થશે. બરોબર, ક્યાં સુધી તો કે યુનિટી પાવર ફેક્ટર સુધી. યુનિટી પાવર એના પછી શું થશે તો કે જેમ યુનિટી પાવર ફેક્ટર પછી જેમ તમે આર્મેચર ફિલ્ડ કરંટ વધારશો એમ આર્મેચર કરંટ પણ વધતો જાય. તો આ કન્ડિશનમાં તમને લીડિંગ પાવર ફેક્ટર મળે. સ્ટાર્ટિંગમાં જ્યારે એક્સાઇટેશન બહુ ઓછું હતું અને આર્મેચર કરંટ બહુ વધારે હતો ત્યારે તમને લેગિંગ પાવર ફેક્ટર મળતો હતો અને ધીમે ધીમે તમે શું કરતા હતા, એક્સાઇટેશન વધારતા હતા એટલે આર્મેચર કરંટ ઘટતો હતો. એક પોઈન્ટ મળશે યુનિટી પાવર ફેક્ટર વાળો પોઈન્ટ. એ પોઈન્ટે તમારું આર્મેચર કરંટ મિનિમમ હશે અને તમારો ફિલ્ડ કરંટ એવરેજ હશે. પછી ધીમે ધીમે આ પોઈન્ટ થી આગળ વધશો તો તમારો આર્મેચર કરંટ પણ વધશે અને ફિલ્ડ કરંટ પણ વધશે અને તમારો પાવર ફેક્ટર લીડિંગમાં હોય છે. બરોબર,
આ નો લોડ માટે. નાવ ફોર હાફ લોડમાં પણ શેપ આની જેવો જ મળશે, વેલ્યુ ખાલી ડિફરન્સ મળશે. ફૂલ લોડમાં પણ શેપ એવો જ મળશે, વેલ્યુ ડિફરન્સ. ઓકે, એટલે યુનિટી પાવર ફેક્ટર માટેની એક્સાઇટેશનની વેલ્યુ નો લોડ ઉપર અલગ હશે, સેમ યુનિટી પાવર ફેક્ટર માટેની એક્સાઇટેશનની વેલ્યુ હાફ લોડ ઉપર અલગ હશે, સેમ યુનિટી પાવર ફેક્ટર ઉપર તમારી એક્સાઇટેશનની વેલ્યુ ફૂલ લોડ ઉપર પણ અલગ હશે. બરાબર છે? જસ્ટ અ મિનિટ. Okay, so this graph is denoted when we increase the load, we require higher value of the field current to reach the unity power factor. અહીંયા જોશો તો તમારે અહીંયા 1 પોઈન્ટ ઉપર તમારો ફિલ્ડ કરંટ છે નો લોડ ઉપર યુનિટી માટે, જ્યારે હાફ લોડ ઉપર યુનિટીમાં તમારે પહોંચવું છે તો તમારે એક્સાઇટેશન થોડુંક વધારવું પડશે, અને ફૂલ લોડમાં યુનિટી પહોંચવું છે તો એક્સાઇટેશન એનાથી થોડુંક વધારવું પડશે. ઇટ મીન્સ જેમ તમે લોડ વધારો છો એમ એક્સાઇટેશન પણ વધારવું પડે છે, જેની મદદથી આપણે કોન્સ્ટન્ટ પાવર ફેક્ટર મેન્ટેન કરી શકીએ. એટલે કે લોડ વધારવાથી તમે એક્સાઇટેશન ન વધારો તો તમે લેગિંગમાં વયા જાઓ, અને લોડ વધારવાથી તમે એક્સાઇટેશન વધારો તો તમે જે પાવર ફેક્ટર જોઈએ છે એ પાવર ફેક્ટર સુધી તમે પહોંચી શકો. ઇટ મીન્સ ટુ ઇમ્પ્રુવ ધી પાવર ફેક્ટર વી હેવ ટુ ઇન્ક્રીઝ ધી એક્સાઇટેશન. આ ગ્રાફ પરથી આ ફાઇન્ડ થાય છે. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખવાની. સિંક્રોનસ મોટરમાં તમારે લોડ વધારો તો લોડ વધારવાની સાથે એક્સાઇટેશન પણ વધારવું પડે, તો જ તમે કોઈ એક ફિક્સ પાવર ફેક્ટર મેન્ટેન કરી શકો. એટલે કે તમે જો લોડ વધારવાથી એક્સાઇટેશન ન વધારો તો તમે યુનિટી કે લીડિંગ પાવર ફેક્ટરમાં હો ત્યાંથી લેગિંગ પાવર ફેક્ટરમાં હોય છે. બરાબર છે? અને તમે ફિક્સ લોડમાં એક્સાઇટેશન વધારતા જાઓ છો તો તમારો પાવર ફેક્ટર લેગિંગ થી લઈને યુનિટી થઈને લીડિંગ સુધી પહોંચી જાય. બરાબર છે? તો આ પાવર ફેક્ટર વેરિએશન તમે ડીસી એક્સાઇટેશન ના વેરિએશન થી તમે કરી શકો, અને એની સાથે લોડ પણ રિલેટેડ છે. ઓકે, નાવ નેક્સ્ટ પાવર ફેક્ટર અને ડીસી એક્સાઇટેશન. આમાં હજી વધારે તમને ક્લિયર થાય. જેમ તમે જોયું તે પ્રમાણે ડીસી એક્સાઇટેશન વધારો છે એમ તમારો પાવર ફેક્ટર વધે છે. બરાબર છે? કોઈ પણ હોય, હાફ લોડ હોય, ફૂલ લોડ હોય કે નો લોડ હોય, દરેક કન્ડિશનમાં જેમ એક્સાઇટેશન વધારો છે તમારો પાવર ફેક્ટર ઇન્ક્રીઝ થાય. બરાબર છે? એની અમુક યુનિટી પાવર ફેક્ટર ની વેલ્યુ છે. પછી તમે એક્સાઇટેશન વધારશો તો પછી તમે અહીંયા લીડિંગ પાવર ફેક્ટરમાં આવશો. આ તમારો લેગિંગ પાવર ફેક્ટર છે, જ્યાં તમે એક્સાઇટેશન વધારો છો તો પાવર ફેક્ટર પણ વધે છે, પણ આ લેગિંગમાં વધે છે. બરાબર? પછી દરેકમાં યુનિટી પાવર ફેક્ટર સુધી પહોંચો છો, અને પછી એક્સાઇટેશન વધારશો તો તમે લીડિંગ પાવર ફેક્ટરમાં પહોંચશો. બરાબર છે? તો ધીસ ટુ ગ્રાફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્ઝામમાં પૂછે કે એક્સપ્લેન ધી રિલેશન બિટવીન આર્મેચર કરંટ એન્ડ ફિલ્ડ કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ધી લોડ. તો તમારે આ બતાવવાનું. બરાબર? અથવા એ રીતે પૂછે કે એક્સપ્લેન ધી રિલેશન ઓફ પાવર ફેક્ટર એન્ડ ફિલ્ડ કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ધી લોડ. તો તમારે આ ગ્રાફ અને એક્સપ્લેન કરવાનું. સો ધીસ ટુ ગ્રાફ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
નાવ કન્સ્ટ્રક્શન ઓફ વી કર્વ, બરોબર છે. જે આપણે ડિસ્કસ કર્યું એ જ વી કર્વ છે. જે આપણે ઓલરેડી હમણાં ડિસ્કસ કર્યું એનું બીજું નામ છે વી કર્વ. તો સેમ આપણે ડિસ્કસ કર્યું એ જ વસ્તુ છે. સો વી કર્વ ઇઝ રિલેશન બિટવીન ધી આર્મેચર કરંટ એન્ડ ફિલ્ડ કરંટ. આપણે જોયું હમણાં એ જ છે. આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ એ બે વચ્ચેનો જે આ ગ્રાફ જોયો તો વી શેપ નો મળે છે, તો આને વી કર્વ કહેવામાં આવે છે. અને આ ઇનવર્સ વી શેપ નું છે, તો આને ઇનવર્સ વી કર્વ કહેવામાં આવે છે. બરોબર. તો આ ગ્રાફ ને આપણે વી કર્વ કહીએ છીએ, આ ગ્રાફ ને આપણે ઇનવર્સ વી કર્વ કહીએ છીએ. બરોબર. હવે વી કર્વ ને થોડુંક વધારે ડિટેલમાં અહીંયા એક્સપ્લેન કર્યું છે. બરોબર છે, વસ્તુ સેમ જ છે. બરોબર છે. વી કર્વમાં સ્ટાર્ટિંગમાં આર્મેચર કરંટ વધારે હોય છે અને ફિલ્ડ કરંટ ઓછો હોય છે. બરોબર છે. જેમ આર્મેચર કરંટ આપણે ઘટાડતા જાય છે, ફિલ્ડ કરંટ વધારવો પડે છે, તો જ આપણે એક ફિક્સ પાવર ફેક્ટર મેન્ટેન કરી શકીએ, જે આપણે યુપીએફ યુનિટી પાવર ફેક્ટર કહીએ છીએ. બરોબર છે. આર્મેચર કરંટ ઘટાડતા હોય તો તમારે ફિલ્ડ કરંટ વધારવો પડે, અને ફિલ્ડ કરંટ ઘટાડો તો આર્મેચર કરંટ વધારવો પડે. બે માંથી એક વધારવું પડે તો જ તમે યુનિટી પાવર ફેક્ટર મેન્ટેન કરી શકો. બરોબર છે. અને આમાં કરંટ જે છે આર્મેચર નો અને ફિલ્ડ એ બેની વેલ્યુ કેટલો લોડ છે એના પર ડિપેન્ડ છે. બરોબર છે. લોડ વધારે છે તો આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ નું તમારે એ રીતે વધારે મેન્ટેન કરવું પડશે. બરોબર છે. અહીંયા જોશો તમે આર્મેચર કરંટ ની વેલ્યુ અહીંયા છે નો લોડ ઉપર, ત્યારે ફૂલ લોડ ઉપર આર્મેચર કરંટ ની વેલ્યુ અહીંયા છે. બરોબર છે. એટલે જેમ લોડ વધારે એમ આર્મેચર કરંટ પણ વધારવો પડે, અને તમારે ફિલ્ડ કરંટ એ પ્રમાણે રાખવું પડે કે જેથી તમારો પાવર ફેક્ટર યુનિટી મળે. તમારે ફિલ્ડ કરંટમાં પણ માઇનોર ચેન્જીસ કરવા પડશે. અહીંયા ફિલ્ડ કરંટ નો લોડ ઉપર આટલો હતો યુનિટી માટે, જ્યારે ફૂલ લોડ ઉપર યુનિટી માટે આટલો છે. એટલે તમારે ફિલ્ડ એક્સાઇટેશન થોડુંક વધારવું પડશે. એમાં જાજો ફેર નહીં કરવો પડે લોડના ફેરફાર સાથે. ફિલ્ડ કરંટમાં બહુ જાજો ફેર નહીં કરવો પડે, પણ લોડના વધારા સાથે આર્મેચર કરંટમાં ઘણો બધો વધારો કરવો પડે ટુ મેન્ટેન ધી યુનિટી પાવર. બરોબર છે. આનો એક્સપેરિમેન્ટ પણ આપણે આવે છે. ઓકે, સેકન્ડ લાસ્ટ એક્સપેરિમેન્ટ ઓર લાસ્ટ એક્સપેરિમેન્ટ આનો છે. ઓકે, તેમાં તમારે આ ગ્રાફ રીડિંગ પરથી ફાઇન્ડ કરવાનું છે. એમાં આપણે આર્મેચર કરંટ રીડિંગ અને ફિલ્ડ કરંટ રીડિંગ જોશું. ઓકે, નાવ હન્ટિંગ ઓર સર્જિંગ ઓર ફેઝ સ્વિંગિંગ. બરાબર, આ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અહીંયા સુધી રાખીએ, બાકીનું હવે આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરશું.